બેન આવ્યા મારી પાસે, મને કે હિતેશભાઈ મારે એક સફાકરું ગાવું છે. મેં કીધું સારું ને, મેં કીધું આ અમારી, મેં કીધું આ ચારણની વાતું અહીંયા તમારે મુંબઈ સુધી પૂગી ગઈ ને તમે જો આમ થતું હોય તો મને મજા આવે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, તો બોલો. તો એને ચાલુ કર્યું. જોઈ સાંધા ત્રોડિયા પાંજરા વાળા. એ બેન, તમારે હારે કોઈ આવ્યું છે? મેં કીધું આ શું કેટલી ફેફસામાં હવા ભરવી પડે એટલી ટાયરમાં નો હમાય. તઈ આ બોલાય છે અને તમે આવું કાં ચાલુ કર્યું? જે ભાષા બોલાતી હોય એ જ બોલાય, આમાં કાં તમે ચાલુ કર્યું? મને કે તો તમે કઈ રીતે બોલશો? મેં કીધું મને આવડતું નથી, પણ હું રાજભાની કોપી નહીં, પણ મને ગમે એટલે મેં વળી સફાકરું બોલ્યો કે હાંજા ત્રોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટે બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંક જાણે છૂટા સિંહ જમુ જાળા બચુટા પે નાંગ જાણે તૂટા હશે માન કેતા ફૂટી જમી તાંક જોને જાળા ફાળા તેગવાળા પ્રલેકાળા વેરે જગ્યા પાંડાવાળા રંગકાળા રગતાળા પૂર ફોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડતાળી બંદુકાળી વાગરણા તુરુજોને કેકાણા દણકી કરી ઠણકી પાંખરા કરી. આટલું બોલ્યો ને તો તમે નહીં માનો, ત્યાં 30 જણા ગુજરાતી હતા ને બાકીના 600 હિન્દી વાળા હતા. તો ખરેખર તમે નહીં માનો, આટલું સફાકરું બોલ્યો તો તમને કાંઈ અસર નહીં ને ન્યાય કાંઈ અસર નહીં. એક સહજ વાત છે, હું તો ખાલી કહું છું તમને. પછી મેં કીધું આને જો એમ નો મજા આવે, મેં કીધું એક કદાચ પધરીનો સન લો, હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનો વર્ણનો પણ જાય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિક વેદ લાયક પ્રભુ લાય લલાટી યલ પ્રગટ યાંદની ઓર ઉકાટ મુખ મુરત કાય સ્વરૂપ કૌંજ માલ ભબ કાય દાજ રૂપ તિલક બાલ બલ કાંત જોર કાંડા બરોડ કળ દૂધ દેતી પરમરણ ક્રોડ ધતિલાન ધરણ દ્રટી મટક દોટ કટી કમર કાંસ હનુ ચડત કોટ. આટલું બોલ્યો ને એટલે 2-3 જણાએ કીધું વાવ. મેં આમાં વાવ નો આવે બેન, આમાં ફેફસા ભરવા પડે. પછી મેં કીધું આ 30 ને મજા નથી આવતી, 600 હાવ આમ સાનમુના બેઠેલા, એટલે મેં કીધું એક ખાલી કહી અને મેં કીધું આને ઘેરે વ્યૂ જોવાય, કારણ કે હિન્દી વાળાની મજા તો આવી જોઈએ ને. મેં વળી એ ગીત મૂક્યું, હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. તમે નહીં માનો, ખાલી એક ચહેરાની સ્માઇલ લેવા અને हिंदी फिल्म ना गीत दुहाम तो को मेरा पण जोने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. આવી રીતે પૈસા ન્યાય ઉડ્યા. પછી મને એમ છે બીજો દુહો દેવાય, એટલે મેં વળી બીજો દુહો માર્યો. પણ જોને ના ગજરે કિદાર ના મોતિયો કે હાર ના કોઈ કિયા સિંગાર फिर भी कितनी सुंदर लगती हो. પછી આવું વાહ વાહ થતું હતું. મને હજી એમ થયું હજી એક દુહો દેવા દે. પછી છેલ્લો દુહો મારીને મેં ઘેર વ્યૂ જાય ને કરીને ખબર પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. આમાં કઈ ઓછું થોડું છે, આમાં લાગે એમ. પછી છેલ્લો દુહો માર્યો. પણ ભૂલ તુમે ભેજા હૈ ખત મેં આન ભૂલ નહીં મેરા દિલ હૈ ऐ प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. पात्रीने साइडમાં કરીને ઓલા 600 આગળ આવી હિન્દી વાળા મને તેડી લીધો. મને કે क्या बात है कहां से लाते हो? मैं शिफ्टीમાં આવતા ને મેળે મેળે ઉગતા है, આના કઈ સોપડા નહીં હોતા है. એટલે બધાય આમાં ભાઈની એક છેલ્લી વાત લઈ લો. અમારે એક મિત્ર છે, ખરેખર મિત્ર છે, સુરતી મિત્ર છે. તો એની ઘરે મને કે હિતેશભાઈ તમે આવજો અમારી ઘરે જમવા. મેં કીધું સારું, હું જમવા ગયો. હવે સ્વાભાવિક છે કે આપણે ફળિયામાં જમવા બેઠા હોય એટલે એક મીંદડી આવે, કૂતરું આવે. તો હું ત્યાં જમવા બેઠો ને જે બરોબર એક કૂતરું આવ્યું અને બરોબર હું જમતો હતો. કૂતરું મારે હું એ દાંત હું કાઢો છું, હું કૂતરાની એક્ટિંગ કરું છું યાર. ગુજરાતનો પહેલો કલાકાર કૂતરાની એક્ટિંગ કરે તોય ખે કરવાનું. વળી હામો બેઠો. મેં વળી આમ અડધી રોટલી કરીને મેં કીધું હાલે ખા. પણ મેં કીધું આમ થોડુંક મોઢું આમ કરતો લાળવું પડે. મેં કઈ ખાવું તાર હામું જોવું. ખાઈ ગયો. પછી મેં આમ ચાલુ કર્યું, હું વળી ખાવા માંડ્યો. વળી પાછું એટલે મેં ઓલા માસીને કીધું, મેં માસી આને જરીક આમ બચકારો ને. તો માસી આમ રોટલી બનાવતા વેવણું ઊંચું કરીને કડે હાથ દઈને કે ચલ નાહી જા છૂટું વેલરમાં આટો પગ ભાંગી નાખા. એ બે ગયું એને એમ કે બીજી રોટલી આપશે. મેં કીધું એને ક્યો ને એમ જાય એટલે વળી પાછું તને કેટલી વાર કહેવાનું છૂટો વેલણ માટો પગ ભાંગી નાખા. મેં કીધું એમ ન જાય. મને કે તો કઈ રીતે જાય? હેડ કર્યું ને ઊભી પૂછડીએ દોડવા માંડ્યું. ત્યાં શેરીના નાકે 2 કૂતરા બેઠેલા, નિવૃત્ત કૂતરા. ઠીકે હા લેવા.
લેણે પૂછ્યું કે કેમ એટલી ડમરી ચડાય છો? કે ખબર નહીં, હળ હળ નામનો શબ્દ આવેલો, કાનમાં ધાક પડેલી. તો ઓલા કે તું જાવા દે, કોઈ કાઠિયાવાડી આવ્યો હોય. એક એ પ્રકારનો માણસ હોય કે તમે 10 બેઠા હો અને એકની કમી વર્તાય. ઈ છે નહીં હોય, ઈ હોય તો જામે કઈક. એની વગર મજા ન આવે. અને એક બીજી પ્રકારનો માણસ હોય, 15 બેઠા હોય તેમ કે હા હવે જાય પછી કઈક ભેળો કરી ને. એટલે આપણે હેમાં ઈ મેન વસ્તુની વાત. પણ 80નો માણસ છું, આ બધાના આશીર્વાદથી, આ બધાના પ્રેમથી કંઈક કૃપા હશે. બાકી તમને એમ હોય કે હિતેશભાઈ અંટાળા આવે ને તમને મજા કરાવે, એવો મનમાં ફાંકો ન રાખો. મજા તમારી અંદર પડી હોય તો જ આવી આખી રાત તમે બેઠા હો. અમે તો ખાલી આમ હલેસવા આવ્યા છે તમને કેવું ઉગે છે કે નહીં એમ. નકર ઘણી વખત કેવું થાય, આમ આમ એમ લાગે હો, આમાં આટલું બધું આમ જોઈ અને આ નવું સ્ટેજ હોય, સંતો બેઠા હોય, સંતોની હાજરી હોય એટલે કે ફેફે થઈ જાય. પણ કૃપા હોય તો આ ભેળું થાય. નકર હમણાં આ વેકેશન ખુલ્યા, લોકડાઉન પછીના વેકેશન ખુલ્યા, મેં વળી એક છોકરાને પૂછ્યું, દે અહીંયા હાલ. હું છે નહીં પણ અહીંયા હાલ નહીં, પણ અહીંયા ઉભો ઉભો હું છે કરે અહીંયા હાલ. મેં કીધું આ તારી નિહાળ ખુલ્લી નથી, 4થા 5મા ધોરણની નિહાળ? તો ભાઈ હરખ હોય ને ભાઈ, કેમ ન હોય? કારણ કે આમાં કેવું હોય ખબર છે, અમુક સપનું હોય યાર. કોઈ પણ મોટો ફિલ્મનો કલાકાર હોય ભાઈ, એને એવું ન થાય કે હું હોલીવુડમાં કામ કરવા જાઉં એમ. એક સીધી વાત છે ને. હવે મને કાંઈ નથી આવડતું, નથી દોહો આવડતો, નથી સંદ આવડતો, કાંઈ નહીં, તોય કૃપા જો અહીંયા સુધી બેહાર દીધી. અને બીજી વાત કે હું તો હુંવાણીનો માણસ છું. હુંવાણીઓ જેને કહેવાય, હુંવાણીનો માણસ. મને કઈ આવડે નહીં, પણ મને ગમે એ વાત કે તમારા ચહેરા ઉપર સ્માઇલ હોય અને ઈશ્વરના દરબારમાં જઈએ તો ન્યાય હાજરી પુરાતી હોય ને, એ લગતા હોય કે આ 10ને રાજી કરીને આવ્યો, દુઃખી કરીને નહીં. દુઃખી કરવામાં તો ગામ બેઠું. પણ એક અંદરની એવી મારો ભાવ, એનાથી વિશેષ મારા પપ્પાનો ભાવ, મારા બાપુજીનો ભાવ એવો હતો કે તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ગમે એટલા દાંત કઢવો અને તમારામાં રાજી થાય એ તો સમજા. પણ જેથી તોરણિયાના સ્ટેજ ઉપર બેહીને 10 મિનિટ લેને તો એમ કહેવાય કે ના ના હવે હાચી વાત. કારણ કે એક અંદરનો ભાવ હોય ભાઈ, એના સિક્કા લાગે એવું જરૂરી થોડું છે. આ નકર આ 600ના જભા ફેરી ફેરીને હવ નીકળી ગયા હોય, પણ કઈક આમ ઉગવું તો જોઈએ ને બાપા. એની મજા હોય. એટલી છોકરાને મેં પૂછ્યું, અહીંયા હું છે ને અહીંયા આવેલ નહીં, પણ મેં કીધા તારા 4થા 5મા ધોરણની નિહાળ ખુલ્લી નથી તો તે હું કેમ સ્કૂલ ડ્રેસ પહેરી લીધો? એ તો માર બાએ મને કીધું તું ઈ કે આ નિહાળ ખુલે એવું નથી, પહેરવા કાઢ નાખો ને કર પડ્યો ટૂંકો થાય. અને આ આપણી ગામડામાં જ છે હો, જે કાંઈ છે ને આપણું ગામડામાં જ છે. આ કે પીડા ટૂંકા થાય ને આપણા ગામડામાં છે. નકર આમ યો આ મોટા મહાનગરો માર્યા અત્યારે તો સગવડતા છે તો એ માણા ટૂંકું મળ્યા પહેરવા. એક દી કઈ હતું નહીં, ચાલો ટૂંકું પહેરતા હતા. હવે તો સગવડતા છે તો હું લેવાનું ટૂંકું પહેરો. અમુક ને આપણે જોઈએ તો એક આ ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ હોય, એટલે કઈક કેવું કહેવાય કે એન્કર લેન્થ. હા, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ ને એમાં પાછા ઓલા લોફરના બૂટ પહેરાવે, એમ લાગે હાંઠિયો જીભડો કાઢી ગયો. તો કઈક ભલે એવું તો પહેરો ભાઈ. એટલે એનોય વાંધો નહીં, હાલો એ તો સગવડતા પ્રમાણ હવ ને આમ કઈક ફેશન બેશન નું હોય, બરોબર છે. નકર હમણાં હું આમ આયલો જતો હતો ને હાથ બા બેઠેલા. બા શબ્દ મને બહુ ગમે, કારણ કે બા શબ્દ રહ્યો ની પ્રકૃતિનો શબ્દ છે. ગાય વિયાણી હોય ને વાછડાને ગાય વિયાણી હોય ને વાછડું ગાયને ભાળે નહીં તોય બોલે બા. સાંભળજો ક્યારે. એ બા શબ્દ રહ્યો ને એ આપણો પ્રકૃતિનો શબ્દ છે. ગમે એટલા 1000 ફૂટનો શેઢો હોય ને આમ તાણીથી રાઈડ પાડો, એ બા, એટલે આમથી તમને કોઈ ગમે એવો પવન હોય ને તો એ હોહરવો શબ્દ નીકળી જાય, વજન વાળો શબ્દ હતો. પછી આવે બાપુજી. બાપુજીની વ્યાખ્યા ન થાય, એનો અનુભવ થાય. એનો અનુભવ થાય. ઈ બાપુજી ગમે એવા તોફાન કરતા હોય, સહજતા વાત છે. ગમે એવા તોફાન કરતા હોય તો બા એમ કે સાનમુનો બેન તાર બાપુ જાય છે વાહ ફાડી નાખશે.
એટલે એમને સપડક થઈ જતા. પછી આવ્યું મમ્મી અને પપ્પા. આ 300 રૂપિયાના ફિલ્મ જોઈ આવ્યા ને પછી આ બધું લાવ્યા. એક સહજ વાત છે કે ગુજરાતના કોઈ પણ કલાકાર ધર્મ વિશે કે સંસ્કૃતિ વિશે કાંઈ પણ બોલતા હોય ને એ તો ભાઈ જીભ છે ભાઈ, લહરી જાય ને ક્યાંક વધારે બોલાઈ ગયો તો પાછા તમે એમ કહો કે આને આવું ન બોલવું જોઈએ, આને શું કામ આવું બોલવું જોઈએ. હવે પેલા 500 ના ફિલ્મ ન હોય એવું શીખવાડે, ત્યાં કોક તો કેવા જાવ એનોય વાંધો નહીં. પછી એવું મમ્મી પપ્પા, મમ્મી જીભ તાળવે ન છોટે. એ પાછી મમ્મી ઓલા છોકરાઓને ખીજાતી હોય, સાનમનો બેન તાર પોપો આવે છે વાહ ફાડી નાખશો. પોપો શું કઈ ખટારાનું વરણ છે પોપો? કાંઈક તો માનથી બોલાવો યાર. 8 વાગ્યાથી ટિફિનનું ડબલું લઈને વિયો જાય, 8 વાગે પાછો આવે. અને એનોય વાંધો નહીં. પછી હવે આવ્યું છે નવું વર્ઝન, મોમ અને ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આવું હું નથી કેતો, આવું કે છે આ. હવે આટલા 4 વેદો લખાણા, 36 શાસ્ત્રો લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા. તો આપણા ઋષિ મુનિઓ ક્યાંય આની આગાહી કરી હતી? બધી આગાહી કરી. તો આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી હતી શાસ્ત્રોમાં? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંગતી એવું ક્યાંય? આ ઊભું આપણે કર્યું. ઘણી વખત થાય. અત્યારના છોકરાઓ તમે જોવો, બાપુ છોકરું અત્યારનું આમ હાયલું જતું હોય ને પડી જાય એને મેળે નથી ઊભું થઈ શકતું. મમ્મી તો મમ્મી પાછી પીએચડી કરેલી હાફલી થઈ જાય. અરે મારું બેટું એમ પડી જ હોય. તાનું શું કઈ પડવાનું ઓપ્શન આવે કે આમ પડો તેમ પડો, ઊંધે માથે પડો, આડા પડો, એ પડે એમાં છે હું ત્યાં બીજું. અને એમાં પાછું એને ઊભો કરીને આમ કરે, નહીં મારો બેટો, નહીં એમ નહીં પડવાનું, ઓલો એમ કરીને કપડા ખખેરે. હવે એનાથી સાનું ન રહે. પછી ઓલો એક તો 8 વાગે ટિફિનનું ડબલું એને હવારમાં વી ગયો ને સાંજે આવ્યો ઠેકો પાકો ગામને ગોળીઓ પણ ટ્રાફિક વિંધીને આવતો હોય. અને પછી એને કે આને હાસવન ઘડીક તો રોટલી બનાવું, હું નથી ને કઈ કરિયાવરમાં લાવી. તો ઓલો એવો તો આનું હું કે જન્મ લઈને આવ્યો તો હું એમ કરીને પરાયણે હાસવે. અને એ પછી એને ગાડી મોર બેહારીને પછી એમ કે ગલ્લે લઈ જઈને ગાયક માવો બોલે અહીંયા ચાલુ જ હોય, તારે મીઠો માવો ખાવો છે. હવે એને અત્યારથી મીઠો માવો ખવડાવો છો તો સ્વાભાવિક છે. પછી 30 વર્ષ પછી એમ કે કઈ પડ્યું છે બાપુજી? એનો વાંધો ના હાલી જવા દો. પાછો આમાં હવા કરે અમુક બાપુજી, અમુક હવા કરે. મારો છોકરો ગમે એને કહી દે, મારો છોકરો 5 પછી માણા બેઠા હોય ને ગમે ને કહી દે. તો 10 વર્ષ તમે ખમો, તમને કહી દે, શાંતિ રાખો. પાછા અત્યારે જમવાના ઓપ્શન આપ. અત્યારનું છોકરું પડી જાય તેની માં ખખેરે. એક સમય અમારો હતો, અમે પડતા એટલે આને આડું હવળું જોવાનું કાંઈ નહીં, સીધું કપડા જ ખખેરવાના, આપણે જ ખખેરવાના. આપણે નો ખખેરીએ તો આપણો બાપ ખખેરે. સહજ હતું બધું આ. અને પાછું અત્યારની માવડીઓ, હું આ રાજભાઈ કીધું એમ કે અત્યારની માવડીઓને જે વાતો હતી ને એ જોર હુકામ અમે આપીએ આ બધા કલાકારો. સ્વાભાવિક છે કે અમારી માએ અમને મોટા કર્યા ને અત્યારની માવડીઓ જે છોકરાને મોટા કરે છે ને એમાં હાથી ઘોડાનો ફેર છે. પ્રેમીનો એ જ છે. છોકરું કદાચ નિહાળેથી આવે, ટ્યુશનથી આવે, ક્યાંકથી રમીને આવે, તેની માં અત્યારની માવડીઓ ઓપ્શન આપે. લે મારું ચીંટુ આવી ગયું બેટા, મેગી બનાવી દો. જમવાના ઓપ્શન આપે. પાસ્તા બનાવી દો, પિઝા, ફ્રેન્કી, એટલા ઓપ્શન આપે છે કે નથી આપતા? તો જ આટલું બધું મોલમાં નવું નીકળવું હોય ને. એક અમે હતા 30 વર્ષ પહેલા, કોઈ પણ પ્રકારનો કોઈ ઓપ્શન નહીં. આમ હાથી ભાંડવડા જમવા બેહતા અને આમ સુલેથી તમને કહું વખત ને માથે કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય. લીટા જ પાડતો ને એ થોડો નોનસ્ટિકમાં કઢી બનાવી હતી, એ સુલામાં લીટા પાડે આવતો. અત્યારના પછી ગૂગલના અમુક છોકરા એમ કહેતા છે એ લીટા કઈ રીતે પાડે. ડોહું ત્યાં ગામડામાં આવવું પડે, ખબર પડે. જમવાના ઓપ્શન કાંઈ નહીં. ખાવા બેહી કઢીનો પાટિયો હોય, સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે લહણવાળી કઢી, બુધવારે હરગવાની કઢી અને ગુરુવારે મરસાની કઢી. એટલા કોમળ અવાજ નહોતો. ખાલી બા સામું જોઈને કોઈ મોડો નથી ખાવું, એ નથી ખાવું એવો શબ્દ બા કાને આમ નાખે અને એ સીધો જ એ શબ્દ પળી આમ જવા દે. હું કામ રીધી સીધી ન્યા હતી. એ ખાલી ઊભા થાય અને આમ જમવા બેસતા ને તમે કડે હાથ દઈને ઊભા રહે. હું જા ખાવો છે કે માર ખાવો?
આ એક જ ઓપ્શન, બીજો કોઈ ઓપ્શન જ ન દીધો. અત્યારના છોકરાઓને સાના રાખવા હાટું કંઈક પેતરા કરવા પડે. અમને સાના રાખવા હાટું બબે ધબા મારેલા છે મિત્રો. કેમ કે ઈ ગામડામાં કંઈક અલગ હતું. ગામડામાં કંઈક અલગ હતું. હુકામ અલગ હતું કે એના દાંપત્ય જીવન ઉજળા હતા. ભલે હો વરહ તમને કહું છું, આમ જોયા વગરના લગ્ન કર્યા હતા, છતાં એનું દાંપત્ય જીવન તમને કોઈની વેલિડિટી હો વરહની હતી. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 500 નો પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું. ઈ ગવટિયા હતા બિચારા ફળિયામાં કદાચ દાદા બીમાર હોય ને માડી પાસે જાય ને, માડી જાય પાસે, હાલો હું તમને દવાખાને લઈ જાઉં. મોડું નથી આમ હાલો ની 3 દિવસે કઈ ખાતું નથી. પરણે બાવડું પકડી લીધો. એ બાતતા હતા, બોલતા ઝઘડતા હતા, છતાંય આ દિવાલથી આ દિવાલને ખબર ન પડતી. હું કામ? કારણ કે છગનભાઈની ડેલી, નાગજીભાઈની ડેલી, એ ડેલીના નામ હતા. એ ડેલીનો કંઈક સંસ્કાર હતો, એની પરંપરા હતી, એના રીતિ હતા, એના રિવાજો હતા. અત્યારે એ બધું નીકળી ગયું. હવે નંબર ઉપર આવી ગયું. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબરમાં બાંધતા હતા. 11 નંબર વાળા એમ કહેતા સંપાબેન હમણાં છૂટું થાય જજો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. ગજબ થઈ ગયું. માડી એમ પ્રણ્યા દાદાને બાવડું પકડી લીધા. હાલ બેલે દવાખાના હાલો. ત્યાં હાલો જતા હતા, બે મીઠો ઝઘડો કરતા હતા. એટલે માડી કેમ ધીમે ધીમે હાલજો નકર પગથિયા સુકાઈ જાય. તો દાદા એવા હાજર જવાબી, પગથિયું તો હું 65 વર્ષ પહેલા સુકી ગયો હતો. આ નથી દેખાતું ને હવે રહી રહીને કહેશો. આમ બાંકડે બેઠા ને દવાખાનાના બાંકડે, ત્યાંથી ડોક્ટર આવ્યા. તો ડોક્ટરે પૂછ્યું કે બોલો માડી શું થાય? રોયા ન થોડાક તો મારે ધણી થાય. અરે એમ નહીં, એને શું થાય? તો એને જ લાવીશું, એને જ લાવીશું. આ હાજર જવાબી કોઠા હુજ વાળા અહીંયા જ પાકે હો, બહાર નથી. હું કામ? કારણ કે એને 60 વર્ષના અનુભવો હાવ અગવડતામાં મોટા છે ને, એટલે આ સગવડતાનું ભાન આવે. અત્યારની પેઢીઓ ગમે એટલી સગવડતામાં મોટી થાય, પણ અગવડતા શું કહેવાય એને ખબર જ નહીં પડે. એટલે તો રાજભા નો જ કહેતા, ચીઠીઓ લખીને વિયા જાય કે હવે મારાથી નહીં જીવાય. એને અગવડતા નથી પડી એટલે. બરોબર. ડોક્ટર સાહેબે દાદાને પૂછ્યું, બોલો દાદા શું થાય? આ રમણો પગ હમણાં રાતે બહુ કળે છે, દુખે છે, અને નકરો આમ લવક ચા રાખે છે. તો કે કેટલા વર્ષ છે? 80. તો કે 80 વર્ષે હવે દુખે, હવે કળે, અને હવે તો તૂટે ને? હાલે 80 તો ભેળો આ ડાબ હોય છે, પણ મારો દીકરો હાયલો જાય છે. નકા હાલતા બે હારે શીખે, કઈ વાહ મળતો શીખાય નથી. રમણો પગ 4 મહિના અગાઉ હાયલો જતો હોય ને ડાબો ઢવડાવતો આવતો, એવું જ કઈ હોય નહીં. આમાં બે હારે શીખા. આમાં ભણેલા ને ગોટે ચડાઈ દે. અને ગામડાના ડોક્ટરોની મજા શું હતી ખબર છે? આપણી માં દવાખાને લઈ જાય, એમ ડોક્ટર સાહેબ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય? તા ફેર્યું હેનું હોય છે એને. એક જોયા જેવી વાત. અને આમ સહજ વાત છે મારી, આ સહજ વાત છે. હું કઈ આમ ટીકા આલોચના નથી કરતો, પણ સહજ વાત. પણ ઈ માં ઈ ડોક્ટર ને પૂછતી કે હે સાહેબ આને હું ખવડાવવાનું? કાંઈ ને ખીચડી કટી ખવડાવો, બેદી સારું થઈ જાય, અને ત્રીજો ધોકોય નહીં થાય. તમ તાર સારું થઈ જતું 10 રૂપિયાના ટીકડામાં. અને અત્યારે 8000 ના જબલા ભરી આવો ને સાહેબ ને પૂછો ને સાહેબ હવે હું ખાવ? બધું ખાવ નકર અમારું બંધ રહે આ કમઠાણ આખું. તમે ચાલુ રાખો, મજા આવે એમ ખાઓ. ગજબ. આ એક જોયા જેવું. હું બરોબર આમ હાયલો જતો હતો ને, હાથક બા બેઠેલા, અને મેં પૂછ્યું, મેં બા જય શ્રી કૃષ્ણ. હા તો જય શ્રી કૃષ્ણ. એમાં બરાડે હેનો છેડ્યો? મેં કીધું હે બા, આ તમે હાથ બા બેઠા છો, કઈક વાતું કરો ને. હા કઈક વાતું કરો ને, હાથ બા બેઠા છો. કોની કરવી? આજ બજ્યું હાજર છે. મારી પાસે સમય ટૂંકો જ, પણ હું તોય મને જે કહેવામાં આવ્યું છે એટલું હું તમને. સમય ટૂંકો મીન્સ કે અહીંયા સમય મળી ગયો, અહીંયા સમય મળી ગયો. ગભો આમથી હાયલો આવે, અને 25 વર્ષ પહેલા તો શું હતું? કાંઈ હતું જ નહીં. એટલે યુરિયા ખાતરની થેલીમાંથી થેલી સીવડાવેલી, આમ ગોપણીઓ કરતો આવે, એમ ખંભે મારેલી. સાહેબ બોર્ડમાં ભણાવે ને આખો રૂમ ભરેલો. સાહેબે એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે નો 10 વાગે ધોડી નહીં આવવાનું. તો ગભો એવો કે હું વહેલો આવું કે મોડો આવું? તમારે નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે આઘા પાછું થાય. સાહીના બવણા એમને નથી આવતા, નીણું નાખવી પડે, પાવી પડે. સાહેબ કે પણ હું 3 દિવસથી જનરલ નોલેજ ભણાવું છું,
તો 3 દિવસથી તારી ગેરહાજરી રહીશ, પછી તું શું ભણીશ? ગમે એટલું ભણાવો, મારા બાપ પાસે દાદા પાસે જડી ક્યાંય સોપડામાં નહીં. તો કે 3 પ્રશ્ન કરવા છે. જલ્દી પૂછો, નિહેળ ખોટી થાય છે. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરકો બીનો, કલર કામ કરવું પડે એમ છે, ઉપરથી પાણી ટપકે, સમારકામ કરવું પડે એમ છે. સાહેબ કે ના ના એવું કઈ નથી. તો કે અમારી હાથ પેઢીમાં અહીંયા અમારા બાપ દાદા ફોટા નથી લાગે એમ. એનું હું નકરું ભણાય કરાવો. અને ભણાવવું જોઈએ તો છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, સુભાષચંદ્રનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો. સાહેબ કે બેહી જાતો. બેહી ક્યાં જાય? નિયમમાં હાલતા તમે શીખો કે કાં 3 પ્રશ્નની વાત છે, 2 હું લેવાનું કરો, 1 હું લેવાનું કરો. સાહેબ કે હારું હાલો, કે પિતા એટલે શું? ફરતી બોલો તો કે એમાં દાંત ન કાઢશો, પ્રશ્ન વજન વાળો. કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે ઈ હાલે, આપણે પી નો હાલે. કે પ્રશ્ન છેલ્લો, પ્રશ્ન છેલ્લો. મને મજા આવે બોલો, નકર હકીકતમાં હાવ હાસી પેટ છૂટી વાત કરું. 3 વાગે વારો આવે ને, એક સહજ વાત છે બાપુ. મને તો દુઃખ જ નથી અને મને કોઈ દી થડકોય નથી લાગતો, એ પરબના પીરની કૃપા. પણ 3 વાગે વારો આવે ને એટલે એમ લાગે કે હવારના પોરમાં નવણા કોઠે બ્રશ કર્યા વગરનું ગ્રેવી મંચુરિયમ દીધા બરોબર છે. કે એને હાલશે કે નહીં હાલે, હાલશે કે નહીં હાલે, એટલે એવું થાય. પછી છેલ્લો પ્રશ્ન કર્યો, કે પ્રશ્ન છેલ્લો બોલો, કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ હોય ઉડે. હવે એને ક્યાં બીજ ઉદવવા જ આવી હતી. પણ મને એક ચંદ્રેશભાઈ ની ફરમાઈશ એટલી હું લઈ લઉં. એક ફરમાઈશ લઈ લઉં, એક જ. એવું કરવું છે? ઓકે સારું, ચાલો એ લઈ લો. ફરમાઈશ તો જાણી એમ આપે છે. એક ભાઈ 65,000 ની ભેં લેવા. ભેં એવી નવસુંદરી જાફરાબાદી કુંટી એમ શિવટી ભડો તો લોહીની શેડ ફૂટે. હેવી ભેં હો. દૂધ કેટલું કરે કે 1 ટાણું 10 છે. વાહ, રાજી થઈ ગયા. પણ તમારે જોવું ગામડામાં છે ને, આ 15 કિલોમીટરનો રસ્તો કાપો એટલે ગાડાની વાહે ભેં બાંધીને લાવતો. અને 5 વાગ્યા ને ભેં બાંધીને લાવ્યા ને ગમાઈને બાંધી. તે આ જે કઈ ઘેરે નવું આવે ને, ડેલીમાં નવું આવે ને એટલે આજુબાજુ વાળીઓ પેલા આવે. અને આ જે બેઠક મારે ને એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડી છે. હમણાં એક બાપા હાથ બાર કઢવાઈ ગયા તાલુકા પંચાયતની ઓફિસે. તો દિવાલ હોય ને, દિવાલની ટેકે સાયકલ ઠેરાવી. ત્યાં વોચમેન કાકા બોલ્યા, એ દાદા સાયકલ ત્યાંથી લઈ ગયો. હે સાયકલ ત્યાંથી લઈ ગયો? એ કાંઈ મોટા મોટા નેતાઓ ને આવતા હોય, સાયકલ ત્યાંથી લઈ ગયો. મેં પણ તાળો મારી દીધું. એટલે આમ બેઠક મારે ને એટલે કે લે ભીમલા મારે દેર તો ડોબો હારું ગોઈ એવા. તો એને એવો જ જવાબ આપે, મોટા બા તમને શું ખબર હોય, તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે. 5 વાગે ભેં દોવા બેઠા, ભેં દોવા ન દીધું. 6 વાગે ભેં દોવા બેઠા, દોવા ન દીધું. 7 વાગે ભેં દોવા બેઠા, ન દોવા દીધું. આમથી ઓલો ભાઈ આવે, અહીંયા આવો તો અને હું જોઈને લાવ્યા. 3 વખત ગઈ તો દોવા ન દીધું, તમે શું જોયું આમાં? તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો. અને જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે ભાઈ તારી ભેં દોવા કા ન દે? કે ખોળ આપ્યો તો? હા. બાફેલ ઘૂઘરી? હા. કપાસ્યા? હા. આ 3માં જ કાંઈ નહોતું દેવાનું. તો કે એને શું દેવાનું? ગળ. એને ગળનું વ્યસન છે. જેવો ગળ તમે તગારામાં મૂકશો ને જીભે હવા દડશે, સીધો પરાહો વાળશે. 2 કિલોના ભીલા તમને કહું, ખાંડીને તગારામાં નાખીને ગમેણમાં મૂકાય મળી ખાવા.
પરહ વાળી ગઈ, ભેંસ દોવાઈ ગઈ, ભોગરું ભરી દીધું, બાઈ રાજીના રેડ થઈ ગઈ. એ કે સારું કર્યું. પણ 30 દી વી ગયા. 10 શેર દૂધ કરે એટલે સ્વાભાવિક છે, એક ટાણાનું 10 શેર દૂધ કરે એટલે 2 લીટર ઘેરે રાખે ને 8 લીટર ડેરીમાં આપે. 30 દી વી ગયા, બાઈ રાજીના રેડ થઈને પગાર લઈને આવી ડેરીમાંથી. અહીંયા આવો મુંજાન બાપુસી. હા આવ્યો. હા શું છે? આમ જો 22,000 રૂપિયા દૂધનું બિલ પગાર થયો. અલે આ હેનું છે? આ 25,000 ગળનું બિલ છે. પાછા બે બાયતા. હે તમને કઈ ખબર નથી પડતી, તમે આવું ને આવું, તમને છેતરી જાય છે ગામ ને. પછી આપણા દાદા બેઠેલા હોય, આ દેશનો વડીલ જેને કાંઈક ને કાંઈક હાંચવી રાખ્યું છે. આપણે ખરેખર 1500 વર્ષ સુધી આપણી માથે કેટલી સંતનો આપણી માથે રાજ કર્યું, છતાંય જો આપણે રામના નામ લઈ શકતા હોય ને તો આપણા પૂર્વજોને આપણે ધન્યવાદ દેવા પડે ભાઈ. એ તો હવે આ બધા સેલ્ફી પોઈન્ટ આવી ગયા છે ને હવે બધું આ તમને સ્ટોરી મેન્શનનું આવી ગયું. નકર આવું બધું કઈ હતું ને, એક સહજ વાત. પછી બાપ બોલ્યા કે આ બે માણે હું ડખો આવી દરો કે તમારા દીકરાને કઈ ખબર પડે ને 65,000 ની બેંક લાવ્યા કઈ આમ જો આવું આવું નુકસાની થાય છે. રાયડો નાખોમાં બે ઘરે સંભળાય એવું કરોમાં કે તો મારા દીકરાને કહેજો ધારી જાય ને તો 5 કિલો ડબ્બાનો ગળ લાવે. પુરુષોને ઓછી લગભગ ખબર હોય છે, 15 કિલોનો ડબ્બાનો ગળ આવે. એમાં કદાચ કાઢવો હોય તો એનો 1.5 ફૂટનો તાવીથો આવે, આમ ભરાવો ઊંચો એટલો થાય પણ લોંબા એટલો નીકળે, શીકણો બહુ. સમજ્યા? એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા ધારીથી વહુને આપ્યો કે આનું શું કરવાનું છે? એ કે જૂનું તગારું લેતા હો બાપુજી. કે જૂનું તગારું લેવાનું, પાણીનો છટકરો નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીનો છટકરો નાખતા જાય, ગળ લીપતા જાય. એવું સરસ મજાનું તિરંગા સિમેન્ટ જેવું કરી દીધું, પ્લાસ્ટર કરે એમ. સમજ્યા? કે આને શું કરવાનું બાપુજી? તડકે હુકાવા મૂકી દો. તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ભેંનું દોણ ટાણું થયું કે બાપુજી તગારા શું કરવાનું? લઈ ગયું તગારું મૂકી દો ગમાડમાં. ગમાડમાં મૂક્યું અને ભેં ખાવાનું હું પદ્ધતિ ફેરવી. ઓલે કીધું તું જીભે જેવો હવા દડશે પરહ વળશે, સાટીને પરહ વળી ગયો. બાપુજી હા બે દોવા ગઈ, તગારા શું કરવાનું? કાંઈ નથી કરવાનું, લઈ જાઓ તગારો મૂકી દો પાછું તડકે. કે કેમ એ સાટીને ભીનું થઈ ગયું હોય? તમે નહીં માનો, આપણા બાપની કોઠા હોય ક્યાં સુધીની કાયમ આવે ખબર? 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડી એમનેમ રહી. એટલે કહો કે આજના પેઢીઓને ખાલી 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ મારા બાપ કે આ 60 70 વર્ષના અનુભવો છે ને લેતા શીખી જાય. પછી બધું ગૂગલ નહીં આપે. ગૂગલમાં તમે એમ લખજો કે હાલો હા બાળકો, એમનું ઈ હામું કે વોટ ઇઝ ધીસ હબડકો. સારું હાલો હવે છેલ્લું હો ભાઈ, હવે નહીં. હા લાગે પછી ગોપાલ મારો નાનો ભાઈ છે, સવાલ જ નથી ને. હાલ અમારે એક મિત્ર છે, આ હકીકત બની ગયેલી ઘટનાની બે જ વાત મારે કરવી છે. ઘણી વખત જો કેવું થાય કે રાજભા સફાકરું બોલે ને મને ગમે, આ સ્ટેજ ઉપરથી બે ચારણો બોલે ને મને ગમે. શું કામ ગમે? કારણ કે આપણી અમુક વિસરાઈ ગયેલી વાતો હોય ને આ ચારણો આપણને યાદ કરાવે. ઘણી વખત એવું બનતું હોય કોઈ કલાકાર એના ચીલે ચાલતો હોય તો સ્વાભાવિક છે. આપણે આ સૌરાષ્ટ્રની અંદર કેટલા કલાકારો થઈ ગયા, નારાયણ સ્વામી થઈ ગયા, કાનદાસ બાપુ થઈ ગયા, જાદુ બાબા ગઢડાવાળા થઈ ગયા, પછી ઈશ્વરદાન ગઢવી કેવું સરસ મજાનું બોલતા, પછી આ અમારા ચલાળાના કાંજી બુટા બારો એની મજા હતી કઈક એમ. એટલે આ બધું ક્યારેક સાંભળતા જાય. મારો કહેવાનો ભાવ એ છે, આ કહેવાનો ભાવ મારો એટલો છે. હવે મુંબઈ અમારો પ્રોગ્રામ, એક ઓલી વાત લઈ, મુંબઈ અમારો પ્રોગ્રામ સત્ય બની ગયેલી વાત કરવા એટલે હું મારો ખાલી સિંગલ 80 નો દરબારનો પ્રોગ્રામ હતો. પણ એક વસ્તુ કહેતો જાવ કે એવું ન બને ની તૈયારી રાખજો. હાવ માળા ન ફેરવી, થોડાક ભાલા ફેરવતા શીખજો. કે એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કે કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, એ પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ અમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, ફર્યા હિતેશને મળવાની તૈયારી રાખજો. જય રામદેવ પીર.